Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. નમસ્તે દર્શક મિત્રો, હું રેશમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના જ મનપસંદ શોમાં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, આજે એક એવો વિષય લઈને આવ્યા છીએ જે આપણા બધા જ માટે ખૂબ જ અગત્યનો વિષય છે. જી હા, આજે આપણે વાત કરીશું સાયબર ક્રાઇમ ઉપર. તો આજે આપણી સાથે હાજર છે સ્નેહલભાઈ વકીલાના, જે એક્સપર્ટ છે, સાયબર એક્સપર્ટ એન્ડ લોયર છે. સ્નેહલ સર, આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે અમારા નમસ્તે અમદાવાદના શોમાં. માય પ્લેઝર. થેન્ક યુ. મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે સ્નેહલ સર છે, જેમણે ખૂબ જ ઘણા બધા એવોર્ડ્સ બી મળેલા છે. જેમણે બાંગ્લાદેશ, પેલેસ્ટાઇન, માલદીવ, અલગ જગ્યાએ ઇન્ટરનેશનલ લેવલ ઉપર એમણે પોલીસ અને જજીસને ટ્રેનિંગ પણ આપી છે, જે આજે આપણી સાથે હાજર છે. આપણે એમની પાસેથી ઘણી સારી માહિતીઓ મેળવીશું. આજે વિવિધ ઉપકરણોના લીધે, વિવિધ ગેજેટ્સના લીધે આજે દુનિયા ખૂબ જ આગળ અને ખૂબ જ નાની બની ગઈ છે. જુદી જગ્યાએ, જુદી અલગ જગ્યાએ આપણે એકબીજાના સંપર્કમાં રહી શકીએ છીએ. મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ, આ બધાના કારણે આપણે એકબીજા સાથે સંપર્કમાં રહીએ છીએ. આજકાલ તો વિડીયો કોલ્સથી પણ આપણે એકબીજાને કનેક્ટ રહીએ છીએ. હા, પણ બંનેના સિક્કાની જેમ બે બાજુ હોય એમ આની પણ બે બાજુ છે, સારી અને ખરાબ. ત્યારે આજે ઇન્ટરનેટના જમાનામાં સાયબર શબ્દ આપણા બધા જ માટે કંઈ નવો નથી, બધા જાણીએ છીએ. તેમ સાયબર ક્રાઇમ બનતું હોય છે, જેના ભોગ પણ ઘણા લોકો બનતા હોય છે. તો સ્નેહલ સર, હું આપને એક ક્વેશ્ચન કરીશ કે સાયબર ક્રાઇમ એ શું છે, અને એનાથી જે લોકો ભોગ બને છે, સાયબર ક્રાઇમના ભોગ બને છે, એના વિશે કંઈક અમારે જાણવું છે કે ભાઈ કેમ બને છે અને એનાથી કઈ રીતે બચી શકાય. ઓકે, હવે મેમ, અગર આપણે વાત કરીએ સાયબર ક્રાઇમની, તો અગર એકદમ સિમ્પલ વર્ડ્સમાં આપણે વાત કરીએ તો સાયબર ક્રાઇમ ઇઝ અ અનલોફુલ એક્ટ. ઇટ ઇઝ લાઈક આપણે એવું એને ડિસ્ક્રાઇબ કરી શકીએ કે કોઈ પણ પ્રકારનો અનલોફુલ એક્ટ કે જેમાં તમે કમ્પ્યુટરને યુઝ કર્યું હોય, ઇધર એઝ ટૂલ ઓર ટાર્ગેટ ઓર બોથ. હવે કમ્પ્યુટર એટલે એનું ડેફિનેશન બી બહુ વાઇડ થઈ જાય છે. અત્યારે અગર તમે કમ્પ્યુટરને સમજવા જાઓ તો કંઈ બી વસ્તુ કે જે ડેટાનું ઇનપુટ લઈ, પ્રોસેસ કરે અને આઉટપુટ આપે. એટલે તમારા સ્માર્ટ ગેજેટ્સ આવી ગયું, સ્માર્ટ વોચ આવી ગયું, ફોન આવી ગયો, એવરીથિંગ, ઇવન CCTV કેમેરા, DVR, એવરીથિંગ ઇઝ કમ્પ્યુટર. એટલે કોઈ પણ એવું ક્રાઇમ કે જેમાં કમ્પ્યુટરને ક્યાં તો તમે ટૂલ અથવા ટાર્ગેટ તરીકે યુઝ કર્યું હોય, તો એ સાયબર ક્રાઇમ તરીકે આપણે સંબોધિત કરી શકીએ. હવે સાયબર ક્રાઇમ જે છે તે બી ઘણા અલગ પ્રકારના ક્રાઇમ્સ હોય છે. અને અત્યારે અગર આપણે રિસન્ટ ફેઝની વાત કરીએ, જેમાં સાયબર ક્રાઇમ ખૂબ જ વધી રહ્યા છે, એટલે અત્યારે આપણે બધા જ કોઈક ને કોઈક રીતના ગેજેટ્સનું યુઝ કરીએ છીએ. અને બહુ ઇઝી હોય છે, કારણ કે અત્યારે એટલા બધા લોકો ટેકનિકલી અવેર નથી, એટલે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેન્યુપ્યુલેટ ધેમ. ને સાયબર ક્રિમિનલ આ જ જે સ્પેસ રહી જાય છે તેનું મિસયુઝ કરે છે. બહુ અલગ રીત છે જેનાથી તમે લોકોને મેન્યુપ્યુલેટ કરી શકો છો ઇન ડિજિટલ વર્લ્ડ. એટલે અલગ ક્રાઇમની અલગ મોડસ ઓપરેન્ડી હોય છે, અને એ બેઝિસ ઉપર જ આ જે ક્રિમિનલ્સ છે તે જે બી ટાર્ગેટ છે તેને વિક્ટિમાઇઝ કરે છે. સર, એક ક્વેશ્ચન કરીશ કે અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ આગળ વધી ગયું છે. નાના મોટા સૌ કોઈ આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, અને એ જરૂરી બી છે, કરવો જ જોઈએ. હું પણ માનું છું, તમે બધા આપણે માનીએ છીએ. પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એની ઉપર જે લોકો પોસ્ટ કરે છે, જેના લીધે આપણે જે ક્રાઇમ વાળા છે, જે ક્રાઇમ કરે છે, એને આપણે આમંત્રિત કરીએ છીએ કે ભાઈ આવો, હું અહીંયા ફરવા ગયો છું કે ફરવા ગઈ છું, તો મારું ઘર બંધ છે, તો તમે લોકો આવીને ચોરી કરી શકો છો. તો એ પબ્લિકને અવેર કરવાના છે કે ભાઈ તમે થોડુંક ધ્યાન રાખો અને થોડાક અવેર થાવ, તો ક્રાઇમના ભોગ ના બનો. અને જે લોકો 100માંથી આઈ થિંક 50-60% એવા છે કે જે ક્રાઇમનો ભોગ બને છે, પણ એ લોકો જાણ નથી કરતા
અને સહન કરે છે. Right. તો એના ઉપરની કંઈક અમારે માહિતી જોઈએ છે. ના મેમ, બહુ સારો આ તમારો ક્વેશ્ચન છે. એટલે પર્ટિક્યુલરલી અત્યારે સોશિયલ મીડિયાનું એક એડિક્શન થઈ ગયું છે લોકોમાં. Right. અને વસ્તુ સમજ્યા મૂક્યા વગર લોકો ગમે તેમ પોસ્ટ પણ કરે છે, એપ્લિકેશન પણ ડાઉનલોડ કરે છે. એટલે આમાં છે ને ઘણી બધી વસ્તુ આપણે સમજવી જોઈએ. સૌથી પહેલાં કે ક્યારે બી કોઈ પણ અનનેસેસરી પોસ્ટ તમે નહીં કરો. ઓવર શેર નહીં કરો તમારી ઇન્ફોર્મેશન, કે તમે ક્યારે કેટલા વાગે ક્યાં જાઓ છો, શું કરો છો. કારણ કે ઇન્ટરનેટ કે ડિજિટલ વર્લ્ડ આ જે પ્લેટફોર્મ છે, ઇટ ઇઝ અ ઓપન થિંગ. એટલે કોઈ પણ વ્યક્તિ એ ઇન્ફોર્મેશનને એક્સેસ કરી શકે છે અને તમે સામેથી કહો છો એ વસ્તુ. એટલે જ્યારે તમે કોઈ વસ્તુ ઓવર શેર કરશો તો પછી એના સારા ખરાબ બંને પરિણામ જે બી આવશે, યુ આર સપોઝ ટુ ફેસ ઇટ. અને ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે તમે ખાલી ઓવર શેર નહીં કરો એટલું જ નહીં, બટ અલોંગ વિથ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કઈ વસ્તુ ક્યાંથી ડાઉનલોડ કરો છો, કયું એપ્લિકેશન કયા બેઝિસથી તમે લો છો. ફોર એક્ઝામ્પલ, અગર તમને કંઈક વસ્તુ લેવી છે, અગર તમે એન્ડ્રોઈડ યુઝર છો તો યુ શુડ ઓલવેઝ ડાઉનલોડ ઇટ ફ્રોમ ગૂગલ પ્લે સ્ટોર. તમે એપલ યુઝ કરતા હો તો એનું જે એપલ પ્લે સ્ટોર છે, iOSનું જે પ્લે સ્ટોર છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરો. આના સિવાય ધેર આર એમ્પલ ઓફ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ કે તમને લિંક દ્વારા અમુક એપ્લિકેશન આપવામાં આવતા હોય છે. આના સિવાયના થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ છે કે જ્યાંથી તમે લઈ શકો છો. તો આ બધા જે પ્લેટફોર્મમાંથી અગર તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો વાયા લિંક, તો શું થશે કે એનો જે એક્સેસ છે એ અલ્ટિમેટલી એ જે ડેવલપર્સ લગીન પહોંચતા પહેલાં ધેર વુડ બી એન નંબર ઓફ પીપલ કે જેઓ આ વસ્તુનો એક્સેસ લઈ લેશે. એટલે પછી તમારા જે બી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે જે ફોનની અંદર તમારા ગેજેટની અંદર અવેલેબલ હોય એ ઓલરેડી કોમ્પ્રોમાઇઝ થઈ જ જશે. સો અને એ લોકોના બી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે તેમાં એ લોકો આ વસ્તુ ડિસ્ક્લોઝ કરી દે છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇટ ઇઝ અઝ્યુમ કે તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન માની જ ગયા છો, એક્સેપ્ટ કરો છો અને પછી એ લિંકને તમે ક્લિક કરો છો. એટલે આ બધી વસ્તુ, એટલે ડેટાઓનો જે બિઝનેસ છે તે ધીરે ધીરે અલગ અલગ એપ્લિકેશન દ્વારા પણ વધતો જાય છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખીએ કે એપ્લિકેશન જે છે તે અમુક જગ્યાથી જ આપણે ડાઉનલોડ કરીએ. આ સિવાય એના રિવ્યૂઝ પણ વાંચીએ અને આપણે સમજીએ કે યુઝર્સે શું કીધું છે એના વિષય. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે સંદર્ભનું એપ્લિકેશન છે તો એના સિવાયની જે ઇન્ફોર્મેશન અગર એ એક્સેસ માંગતું હોય તો એ આપણે નહીં આપીએ. કે અગર આપણે આપીએ તો તરત જ આપણું પર્પઝ સોલ્વ થઈ જાય, પછી એપ્લિકેશન પાછી ટર્ન ઓફ કરી દઈએ એ જે એક્સેસ આપણે એમને આપ્યું હોય. એટલે આ બધી બેઝિક વસ્તુ છે જે અત્યારના ટાઈમ પર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે આની તકેદારી બિલકુલ રાખવી જોઈએ. સર, અત્યારે ગૂગલ પણ ખૂબ જ આગળ છે, ગૂગલનો જમાનો છે. તો ગૂગલ શું છે, એને કઈ રીતે યુઝ કરી શકાય અને ગૂગલ કઈ રીતે આપણે બધી જ ઇન્ફોર્મેશન એ લઈ શકે છે એ સમજ નથી પડતી અમારા દર્શક મિત્રોને. તો થોડુંક એના વિશે માહિતી આપો. મેમ, અત્યારે જે ગૂગલ છે ઇટ ઇઝ વન ઓફ ધ બેઝિક સર્ચ એન્જિન એવું આપણે કહી શકીએ જેની ઉપર આપણે ડિપેન્ડન્ટ છે. એટલે જનરલી તમને કંઈ પણ સર્ચ કરવું હોય તો ધ ફર્સ્ટ નેમ ઇન યોર માઇન્ડ વુડ બી ગૂગલ. ગૂગલ જે છે તે તમારા જે બી ગતિવિધિઓ છે તેનું બહુ ઓબ્વિયસલી ટ્રેક રાખતા હોય છે. કારણ કે આ બધી એપ્લિકેશન્સ હોય, આ જે નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ છે, સર્ચ એન્જિન્સ છે, તે લોકોના પ્રોડક્ટ જ તમે છો. એટલે આ જેટલી બી ઇન્ફોર્મેશન છે જે તમે ગૂગલ પર સર્ચ કરતા હોવ છો યા જે બી તમને એમની સાથે આપલે કરતા હોવ છો, તો એના માટે એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે અગર એ જાણવા માંગો છો કે ગૂગલ શું તમારા વિશે જાણે છે, તો તમે જસ્ટ એવું કરો કે ગૂગલ /ડેશબોર્ડ એટલું તમે સર્ચ કરો. એટલે એમાં તમને તમારી ડિટેલ્સ ખબર પડી જશે. એમાં તમે એન્ટર થશો, તમારું આઈડી આવશે, તમારો પર્ટિક્યુલર ઈમેલ આઈડી જેનાથી તમે લોગિન થયા છો. અને ત્યારબાદ ઘણી બધું વસ્તુ તમને ખબર પડશે કે સો મેની થિંગ્સ આર ઓલરેડી બીન એક્સેસ, ઓલરેડી બીન કોમ્પ્રોમાઇઝ. કે એ જે કોમ્પ્રોમાઇઝ આપણે નહીં કહીએ બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇટ ઇઝ ધ સેમ થિંગ. એટલે આ બધી વસ્તુ જે છે તે ગૂગલ તમારું ટ્રેકિંગ કરી રહ્યો છે. તમે અત્યારે સવારે કેટલા વાગે ઉઠ્યા, તમે કયા વેહિકલ પર જાઓ છો, એ તમારી સ્પીડ ઉપરથી લઈને તમે કોને ત્યાં ગયા, કેટલા મિનિટ રહ્યા, આ બધી વસ્તુ તમારા સાથે રહ્યું આ જે ગેજેટ છે, તમારો ફોન જે છે તે બિલકુલથી એનું ધ્યાન રાખી રહ્યો છે. આટલું જ નહીં, અગર આપણે વાત કરીએ હવે વી આર વર્કિંગ વિથ ધ હેલ્પ ઓફ વોઇસ કમાન્ડ્સ. તો ઘણી બધી ફેરી સિચ્યુએશન શું થતું હોય છે કે તમે અમુક, કારણ કે એ જે કમાન્ડ્સ છે ઓકે ગૂગલ કહેવા માટે બી
એ ગૂગલ તો જ સાંભળશે, કારણ કે એનાથી પહેલાં એના ધ્યાનમાં હશે કે તમે ઓકે ગૂગલ કહેશો તો એ વસ્તુ એના ટેગ્સ રાખશે. એટલે ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે જ્યારે તમે કોઈ જનરલ ઇન્ફોર્મેશન શેર કરતા હો પછી તમે જોશો તો તમને એ રીતની એડ આવતી હશે. હા, એક્ઝેક્ટલી. જી. કારણ કે મેં બી જોયું છે કે જે આપણે વસ્તુ સર્ચ કરી, કંઈ પણ વસ્તુ સર્ચ કરી, એ સેકન્ડ ટાઈમ ઓપન કરી છે એટલે એ ઓનલાઈન આવી જશે. રાઈટ. કંઈ પણ તમે સર્ચ કરો છો તરત આવે છે. તો એ કેમ અને કઈ રીતે? બિલકુલ, કારણ કે આ જે વસ્તુ છે જે ગૂગલ છે તેના મેં જેમ તમને કીધું કે એમનું જે માર્કેટિંગ, એમનું જે બિઝનેસ છે એ આપણે જ છે. એટલે આપણી જે ઇન્ફોર્મેશન છે, જે નેસેસિટીઝ છે, જે આપણે સર્ચ કરીએ, આપણે જે વોઇસ કમાન્ડ્સ કરતા હોઈએ છીએ, આ બધી વસ્તુ જે છે તેના હિસાબથી તેઓ આપણી જે એક આખી પ્રોફાઇલ જે કહેવાય એને પ્રોફાઇલ નેટવર્કિંગ જેવું તમે કહી શકો કે તેના બેઝિસ ઉપર તમારી પ્રોફાઇલ બને ને એના બેઝિસ ઉપર તમારું એડવર્ટાઇઝમેન્ટ જે છે તે કઈ પ્રકારની તમને આપવાની હોય તે બધું કેલ્ક્યુલેશન એના બધા એલ્ગોરિધમ્સ જે છે તે ગૂગલ તરફથી થતા હોય છે. ગૂગલ સેફ ઓર નોટ? યસ યા નો? મેમ સી કેટલી હદ સુધી સેફ છે? ટોટલ આખું ગેજેટનું અગર તમે આખું ડિજિટલ વર્લ્ડ કહો તો એવરીથિંગ અકોર્ડિંગ ટુ મી હેઝ સમ પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ. એટલે હરેક વસ્તુને તમને તમારી રીતના સેફલી યુઝ કરશો તો બધું સેફ છે. એટલે આપણી ઉપર છે કે આપણે કઈ રીતે આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ. બિલકુલ બિલકુલ. સર, અત્યારે પેટીએમ કેવાયસીના નામે ઘણા બધા ફ્રોડ થતા હશે, તો એનાથી બચવા માટે શું કરવું જોઈએ? સી મેમ, એક વસ્તુ બહુ ક્લિયર છે કે પેટીએમ ક્યારે બી જે કેવાયસી છે તેના માટે તમને લિંક નથી મોકલતું. એટલે ઘણી બધી ફેરી શું થાય છે, આજે તમે પેટીએમ કેવાયસી ફ્રોડની વાત કરો છો તેમાં ઘણી બધી ફેરી એવું થતું હોય છે કે લોકો કેવાયસી તમને ફોન પર કરી આપે એના માટે તમારી પાસે ઓટીપી માંગતા હોય છે. જે આ સાયબર ક્રિમિનલ્સ હોય છે જે ડિસ્ગાઇઝ કરે છે પોતાની જાતને એઝ પેટીએમના જે વર્ક ઓફિસર્સ હોય એ રીતના તમને કોલ કરે છે. અને બીજી એક મેથડ છે કે જેમાં તમને લિંક્સ આપે છે કે તમને કંઈક બીજી ઇન્ફોર્મેશન શેર કરવાની જરૂરત જ નથી, તમે એ લિંક છે તેમાં ક્લિક કરીને પોતે જ પોતાનું જે પેટીએમ છે તેનું જે કેવાયસી છે તે જાતે જ તમે કમ્પ્લીટ કરી દો. હવે ફર્સ્ટ કેસમાં શું છે કે એ લોકો તમારી પાસે ઓટીપી માંગે છે. હિયર ઇટ ઇઝ યોર ફોલ્ટ. ઓટીપી ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ, અને તમને કોઈને બી અગર તમે પાસવર્ડ આપો તો આ તો એવું થઈ ગયું કે તમે તમારા ઘરની ચાવી સામેથી કોઈ બીજાને આપો છો, તે તમારો ફોલ્ટ થઈ ગયો. અને પેટીએમ કોઈ બી દિવસ તમારી પાસે ઓટીપી નહીં માંગશે. જ્યારે લિંકવાળી વાત આવે ત્યારે શું થઈ જાય છે કે એ લિંકથી તમને એક એપ્લિકેશન એ ડાઉનલોડ કરાવે છે. હવે એ જે એપ્લિકેશન છે એનાથી તમારા ફોનનું મિરરિંગ થઈ જાય છે અને તમારા ફોનનો આખો એક્સેસ જે છે તે આ લોકો બિલકુલથી જોઈ શકે છે. પછી તમારો પાસવર્ડ જે છે, એટલે પાસવર્ડ ઇન સેન્સ ઓટીપી જે તમને એસએમએસમાં મળતો હોય છે, નાઉ દે હેવ એક્સેસ ટુ યોર એસએમએસ. તો પછી એ તમારો ઓટીપી પણ એ લોકો જોઈ શકે છે. એટલે એમને તમારી પાસે માંગવાની જરૂર નથી એન્ડ ધે કુડ મિસયુઝ ઇટ. એટલે પેટીએમના ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ પર એમણે એવા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે કે ક્યારે બી એ લોકો કોઈ લિંક નથી મોકલતા, ક્યાં તો ઓટીપી નથી માંગતા. બટ પેટીએમ કેવાયસી કરવું હોય તો એ તમને તમારા પેટીએમ એપની અંદર જ આવશે અને એના કેવાયસી સેન્ટર્સ પણ રિફ્લેક્ટ થશે કે જ્યાં તમને જાતે જઈને તમે તમારું પેટીએમનું જે કેવાયસી છે તે કરાવી શકો છો. આ સિવાય આવા ઘણા બધા એપ્લિકેશન્સ હોય છે કે જે તમને લિંક દ્વારા આપવામાં આવે છે, એ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી આપવામાં આવતા હોય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે લિંક દ્વારા કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ બિલકુલથી ના કરવી જોઈએ. એક્ઝેક્ટલી. સર, અત્યારે છૂટાછેડાના કેસોમાં જે રીતે અત્યારે પુરાવા સોશિયલ મીડિયા ઉપર હેક થાય છે, તો એ કેટલી હદ સુધી આપણે વેલિડ ગણી શકીએ? જી, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે ને આમાં હું તમને એક સારો એવો એક કેસ કહીશ કે જેમાં એક હસબન્ડ વાઈફ હતા અને વાઈફને એવું કંઈક ડાઉટ હતું કે એમના હસબન્ડનું કશે કોઈક અફેર થાય છે. સો વોટ શી ડીડ કે એમણે એમનું જે બી અકાઉન્ટ છે સોશિયલ મીડિયાનું, જેમાંથી એમને એવું લાગ્યું કે એમને ચેટિંગના એવિડન્સ મળશે, એ અકાઉન્ટ એમણે બિલકુલથી હેક કરી દીધું. અને પછી એમણે એવા પુરાવા જોયા, સ્ક્રીનશોટ્સ લીધા એમના ચેટિંગના કે ભાઈ કોઈ બીજી લેડી સાથે એમની ચેટ ચાલતી હતી વિચ વોઝ નોટ સો ગુડ કાઇન્ડ ઓફ ચેટ. અને એ જે છે તેનું પ્રિન્ટ આઉટ લીધું અને પછી એ ડિવોર્સ માટે કે ભાઈ ઓન ધ બેઝિસ ઓફ એડલ્ટરી સોશિયલ મીડિયાના આજે પુરાવા લીધા અને એમણે જે બી એવિડન્સ એમની પાસે હતા એ રીતના એમણે કોર્ટમાં, ફેમિલી કોર્ટમાં મૂક્યા. હવે આમાં ક્વેશ્ચન એ છે કે અગર આપણે વાત કરીએ એડલ્ટરીની, તો અત્યારે એડલ્ટરી ઇઝ નોટ અ ક્રાઇમ. એડલ્ટરી કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી. હવે એડલ્ટરી ઇઝ જસ્ટ અ બેઝ ટુ ગેટ ડિવોર્સ.
એટલે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ સિવિલ રેમેડી કે એને તમે ડિવોર્સ તરીકે એક બેઝમાં તમે લઈ શકો. જ્યારે હસબન્ડ છે તેણે શું કર્યું કે ધીસ ઇઝ ડિબેટેબલ કે એમણે એડલ્ટરી એમના તરફથી થઈ છે કે નથી થઈ, બટ એટલું શ્યોર થઈ ગયું કારણ કે વાઈફે એમનો અકાઉન્ટ હેક કર્યો હતો અને એ એવિડન્સ ત્યાં મૂક્યું હતું. સો ઇટ વોઝ વેરી ક્રિસ્ટલ ક્લિયર કે વાઈફે એમનું અકાઉન્ટ હેક કર્યું છે, એટલે ધેર વોઝ અ વાયોલેશન ઓફ પ્રિવસી. એટલે આના બેસિસ ઉપર હસબન્ડે સામેથી કેસ કર્યો વાઈફ ઉપર. હવે એડલ્ટરી ઇઝ જસ્ટ અ બેઝ ટુ ડિવોર્સ વિચ ઇઝ ઓલ્સો ડિબેટેબલ. જ્યારે આ જે વસ્તુ છે એ જરાક ગંભીર ક્રાઇમ થઈ જાય કારણ કે એમણે હેક કર્યું છે, એટલે એ હેકિંગ અને વાયોલેશન ઓફ પ્રિવસી છે તેના બેઝિસ ઉપર એમણે સામેથી એક્શન લીધું. એટલે ઘણી બધી ફેરી વિચાર્યા વગર અગર આપણે આવા કોઈ હાર્શ ડિસિશન લઈએ છીએ કે કોઈ સ્પેક્યુલેટિવ ડિસિશન લઈએ છીએ તો એના ઘણા ગંભીર પરિણામો થઈ શકે છે કે જે પછીથી આપણે ફેસ કરવા પડે છે. સો ઇટ ઇઝ વેરી પ્રુડન્ટ કે આપણે જરાક વિચારી સમજીને પછી કંઈક સ્ટેપ્સ લેવા જોઈએ. તો સર અત્યારે દુનિયામાં કશું જ સેફ નથી કારણ કે ફોન ગમે ત્યારે હેક થઈ જાય છે, આપણું લેપટોપ ઘરે બેઠા હેક થઈ જાય છે, કંઈ પણ વસ્તુ આપણે કોઈક રીતે સેફ જ નથી. તો એમાંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ? ગમે ત્યારે આપણી માહિતીઓ લિંક શેર થઈ જાય છે કે આપણા પાસવર્ડ મોબાઈલમાં કહે છે કે તમે લોકો નોટપેડમાં તમારા બેંકના પાસવર્ડ નાખો કે તમારા કોઈ પણ ઈમેલ્સ છે કે ગમે તે હોય અંદર તમે સેવ કરી શકો, પણ એ પણ સેફ નથી. તો એનાથી બચવા શું કરાય? સી મેડમ, આમાં હું તમને બિલકુલ એક વસ્તુ કહીશ કે તમે જે મોબાઈલ આવતા પહેલાં જે વસ્તુ યુઝ કરતા હતા તે અને મોબાઈલ એ બંનેને કમ્બાઇન્ડ રીતના તમે યુઝ કરો. હવે ટોટલી તમે મોબાઈલ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહો. તમે તમારી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમે નોટપેડની અંદર અગર તમે તમારા બધા પાસવર્ડ મૂકશો તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે ક્યારે બી તમારો ફોન કોમ્પ્રોમાઇઝ થયો તો હી વિલ ગેટ એક્સેસ ઓફ ઓલ ધીસ થિંગ. તો એ પાછી એની એ જ વસ્તુ થયું. એની બદલે તમારું નોટપેડની જે તમે વાત કરી તે તમે કોઈ પેપર ઉપર તમે લખો અને તમે તમારા કોઈક સેફ જગ્યાએ ફિઝિકલી મૂકો. તમારો જે ફોન છે ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ ગેજેટ. એ લોકો તો એને પછી હેક કરશે પણ એ જાતે જ તમારી કેટલી બધી ઇન્ફોર્મેશન જાતે સ્ટોર કરી રહ્યો છે અને કઈ ને કેવી કેટલી ઇન્ફોર્મેશન એ અલગ છેલ્લે તો જે એના ડેવલપર્સ છે, જે એપ્લિકેશન ડેવલપર્સ તમારી ફોનની અંદર લીગલી છે તે લોકોને આપી રહ્યો છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજીએ કે આ એક બહુ ડેન્જરસ ગેજેટ છે જે આપણી સુવિધા માટે આપણે લીધું છે. તો એને આપણે ખૂબ જ તકેદારીપૂર્વક લઈએ. આપણે જેટલી ઇન્ફોર્મેશન આપણે શેર કરવી હોય એટલી જ ઇન્ફોર્મેશન શેર કરીએ, ઓવર શેર પણ નહીં કરીએ. એપ્લિકેશન અનનોન લિંક્સ બિલકુલ આપણે વિચારી સમજ્યા વગર બિલકુલથી આપણે એને ક્લિક નહીં કરીએ. એક વસ્તુ બીજું હું કહીશ કે જ્યારે બી કોઈ સોશિયલ મીડિયા એપ્લિકેશનની આપણે વાત કરીએ તો આપણી પાસે 3 પાવર છે. પહેલું પાવર અગર આપણે કહીએ તો એ છે સિક્યોરિટી, સેકન્ડ ઇઝ પ્રિવસી અને થર્ડ ઇઝ સેટિંગ, એટલે કે રિપોર્ટિંગ એમ તમે કહી શકો. હવે જ્યારે તમે સિક્યોરિટીની તમે વાત કરો તો સિક્યોરિટી માટે ઓલવેઝ ગો ફોર મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન. પહેલું વેરિફિકેશન જે સ્ટેપ છે સિક્યોરિટી ફીચરમાં ધેટ વુડ બી યોર યુઝર નેમ એન્ડ પાસવર્ડ, અને સેકન્ડ સ્ટેપ ફોર વેરિફિકેશન વુડ બી ધ OTP વિચ ઇઝ રિસીવ્ડ ઇન યોર મેસેજ. એટલે એ બંને જોઈન થશે તો જ તમારા અકાઉન્ટનો એક્સેસ તમને મળશે. એટલે કદાચ તમારો પાસવર્ડ બી કોઈની પાસે હોય તો જ્યાં લગીને એ OTP નહીં કરશે ત્યાં લગીને તમારા અકાઉન્ટને એક્સેસ નહીં કરી શકશે. સેકન્ડ ઇઝ જેમ આપણી વાત થઈ કે તમારું પ્રિવસી, જેના માટે તમે કરી શકો છો કે તમારા હરેક સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તમે બિલકુલથી હવે એ ફેસિલિટી અવેલેબલ છે કે તમે જોઈ શકો છો કે કોણે તમારા અકાઉન્ટનો એક્સેસ લીધો છે, કયા પર્ટિક્યુલર જે મોબાઈલ છે કે કયા ડિવાઇસથી એનો એક્સેસ લેવામાં આવ્યો. યુ શુડ મોનિટર કે કોણ કયા ડિવાઇસે તમારા અકાઉન્ટનો એક્સેસ લીધો છે. અને થર્ડ ઇઝ રિપોર્ટિંગ, કે રિપોર્ટિંગ ઇન સેન્સ કે સૌથી પહેલાં તો તમે એ એપ્લિકેશનના ડેવલપર્સને રિપોર્ટ કરી શકો અને પછી તમે એટલીસ્ટ 100 નંબર પર કોલ કરી શકો છો વિચ ઇઝ અ સેન્ટ્રલ નંબર ઇન ગુજરાત. અને તમે બિલકુલ સાયબર ક્રાઇમ સેલ જે છે તે એમની ખૂબ જ જે એમનાથી બેસ્ટ હશે તે તમારા કેસમાં બિલકુલથી તમને 100 નંબર ઉપરના બેઝિસ ઉપર તમારી જે કમ્પ્લેન છે તે લેશે, એનો એક ટિકિટ નંબર તમને આપશે એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ધેટ ટિકિટ નંબર તમે તમારા નિયરેસ્ટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અલોંગ વિથ ધેટ ટિકિટ નંબર તમે કરશો તો પેરેલલી એનું ઇન્વેસ્ટિગેશન બી થશે અને અગર એમાં FIR કરવા જેવી સિચ્યુએશન હશે તો એમાં પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ જે છે તે તમને હેલ્પફુલ બિલકુલથી થઈ શકશે. સર અત્યારે બિટકોઇન ક્રિપ્ટોકરન્સી જે ખૂબ જ અત્યારે
ચાલી રહ્યું છે, તો એ શું છે અને એનાથી કેટલા નુકસાન છે ને કેટલા ફાયદા છે? વેલ, બિટકોઇનની અગર આપણે વાત કરીએ તો એનો જે સમાવેશ છે તે ક્રિપ્ટોકરન્સી તરીકે થઈ શકે છે. ક્રિપ્ટોકરન્સી એ આપણે એમ કહી શકીએ કે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ વર્ચ્યુઅલ કરન્સી, કે ઇન્ટરનેટ અગર તમે કોઈ દેશ સમજી લો તો એનામાં ચાલતી જે કરન્સી છે દેટ ઇઝ ક્રિપ્ટોકરન્સી, અને બિટકોઇન જે છે તે ક્રિપ્ટોકરન્સીનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ને એ આપણે એવું કહી શકીએ કે સૌ પ્રથમ ડિસેન્ટ્રલાઇઝ કરન્સી અગર આપણે કહીએ ક્રિપ્ટોકરન્સીના ફોર્મમાં તો ધેટ વોઝ બિટકોઇન. અને 2009માં એક અનઆઇડેન્ટિફાઈડ મેકર તરીકે તમે કહી શકો છો જેમનું નામ હતું સતોશી નાકામોટો. હવે એ વ્યક્તિ છે, એજન્સી છે, ગ્રુપ ઓફ પીપલ છે, એસોસિએશન ઓફ પીપલ છે, એ કોઈને ખબર નથી. જસ્ટ આપણી પાસે ઇન્ફોર્મેશન છે કે આ એક નામના વ્યક્તિએ થોડા એલ્ગોરિધમ્સ બનાવ્યા હતા કે જેના બેઝિસ ઉપર બિટકોઇન જે છે તેનું ફોર્મેશન થયું. બિટકોઇન જે છે તેમાં એક બહુ સારી વસ્તુ હતી કે પેયર ટુ પેયર સિસ્ટમ હતી, એટલે ડાયરેક્ટલી મારા અકાઉન્ટમાંથી તમારા અકાઉન્ટમાં વિધાઉટ એની મિડલ પર્સન એ જે ટ્રાન્સફર ઓફ જે ટ્રાન્ઝેક્શન છે તે થઈ શકે છે વિથ મિનિમમ ચાર્જીસ. હવે લોકોને આ વસ્તુ એ કયા સેન્સમાં લીધું, ધીરે ધીરે અગર તમે જોવા જશો તો અત્યારે ઇટ ઇઝ નિયર અબાઉટ 40-45 લેક્સ એનો પ્રાઇસ છે, અને બિફોર 10-11 યર્સ 10 રૂપીસથી પણ ઓછો એનો પ્રાઇસ હતો. બટ આમાં ઘણા બધા લૂપહોલ્સ છે. આ જે વસ્તુ છે તેને હજી એમ આપણે કહી શકીએ કે બેન નથી કરવામાં આવી, પણ એમાં અલગ રીઝન્સ છે. બટ તમે એમ જોવા જાઓ તો રિઝર્વ બેંક એ ઘણા બધા એવા સારા પોઝિશન નથી આપ્યા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ નોટ in the favor of accepting this currency. એના માટે એક કેસ પણ કરવામાં આવ્યો હતો, એમણે નોટિફિકેશન આપી હતી, અને એવા ઘણા બધા ઇન્સ્ટન્સીસ થયા છે કે જેમાં ઇટ ઇઝ વેરી મચ ક્લિયર કે રિઝર્વ બેંક કે આપણી ગવર્મેન્ટ જે છે તે એમને એકદમ જે બિટકોઇન જે છે કે જે બી ક્રિપ્ટોકરન્સી છે તેના જે માર્કેટ છે તેના પ્લસ માઇનસ પોઈન્ટ્સના લીધે એ લોકો એના ફેવરમાં નથી. અને આપણે જો અગર અત્યારે રિસેન્ટ વાત કરીએ તો રિસેન્ટલી હમણાં એક બિલ પાસ કરવા માટે ડેવલપ કરવામાં આવ્યું છે, જે રિસેન્ટલી વિન્ટર સેશન જે આપણું થશે 29થી, તો ત્યારે કદાચ મૂકવામાં આવશે, જેની અંદર એવું કહેવામાં આવે છે કે ઘણી બધી અલગ અલગ જે ક્રિપ્ટોકરન્સીઝ છે એ બધી ક્રિપ્ટોકરન્સીઝ ઉપર એક વ્યવસ્થિત રેગ્યુલેટ કરી શકે, એના પ્લસ માઇનસ જે જઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ જે ક્રિપ્ટોકરન્સી છે તેને ઉપર કોઈક ને કોઈક રીતનું વોચ આવી શકે તેવી કંઈક સુધારણા થઈ શકે છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે તેમનું એક પ્રાઇવેટ એમ કહી શકીએ કે એમનું જે પર્સનલ ક્રિપ્ટો કરન્સી છે, એમના પ્રાઇવેટ ક્રિપ્ટો કોઇન્સ છે, તે રીતનું પણ આપણે બહુ જલ્દી એનું પણ રેગ્યુલેશન આપણે આ પર્ટિક્યુલર બિલ જ્યારે એક્ટ બની જાય તેના બેઝિસ ઉપર આપણે જોઈ શકીએ છીએ, વિચ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ. અને એના લીધે ઘણા બધા લોકો છે તે કદાચ આ જે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો એક પ્રોપર રેગ્યુલેટેડ બોડી થઈ શકશે ઓન ધ બેઝિસ ઓફ ધીસ પર્ટિક્યુલર એક્ટ. અચ્છા સર, એક છેલ્લો ક્વેશ્ચન કરીશ. અત્યારે સોશિયલ મીડિયા ઉપર લોકો બહુ જ વિડીયોઝ ને કોલ્સ કરીને લોકોને બ્લેકમેલિંગ કરતા હોય છે, લેડીઝ જેન્ટ્સ બંને, કે ન્યૂડ ફોટોઝ મોકલીને વિડીયોઝ મોકલીને જેન્ટ્સને બ્લેકમેલ કરતા હોય છે, અને લેડીઝના ફોન બી એવા બધા આવતા હોય છે કે ઇમોશનલી બ્લેકમેલિંગ કરતા હોય છે. તો એ બધું રોકવા માટે અને એનો ભોગ ના બને એના માટેની થોડીક માહિતી જોઈએ છે. જી, સૌ પ્રથમ તો આપણે એ સમજવું જોઈએ કે જ્યારે બી તમે વિડીયો કોલ કોઈક બી એપ્લિકેશન દ્વારા કરો તો વિડીયો કોલ અત્યારે સો મેની એપ્લિકેશન્સ આર અવેલેબલ, એટલે બહુ ઇઝી છે કે જ્યારે બી તમે વાત કરતા હો તમારા ફોન દ્વારા તો ઇટ ઇઝ વેરી ઇઝી કે તમારું સ્ક્રીન રેકોર્ડિંગ થઈ શકે. એટલે અગર તમે કોઈકની સાથે કોઈક એવી ચેટ્સ કરતા હો વિચ ઇઝ નોટ સો ગુડ, અને તમે તમારા જેવી રીતના તમે એમાં તમારું વાત કરતા હો એન્ડ ઇટ ઇઝ નોટ સો ગુડ ટોક, તો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે તમને સમજવું જોઈએ કે આ એક પર્ટિક્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેના થ્રુ તમે વાત કરો છો, જે n નંબર ઓફ વેઝથી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. એટલે પહેલાં તો એ તમારો જ ફોલ્ટ છે, તમને એવી વાતો આવા મીડિયમથી બિલકુલથી નહીં કરવી જોઈએ કે જે તમને શોભા નહીં દે.
સેકન્ડ વસ્તુ કે જ્યારે આ બેઝિસ ઉપર કોઈ તમને બ્લેકમેલ કરે છે તો ઘણી બધી ફેરી આવા કેસીસમાં શું હોતું હોય છે કે આ બધા જે કોલ્સ હોય દે આર ઇન ધ ફોર્મ ઓફ પ્રી રેકોર્ડેડ વિડીયોઝ, અને પછી જ્યારે તમે એમાંથી એન્ચાન્ટ થઈને એવી ગતિવિધિ કરો છો તો એ લોકો તમારું સ્ક્રીન રેકોર્ડ કરીને તમને બ્લેકમેલ કરે છે. એ લોકો તમને એમ પણ કહે છે કે તમારું જે માહિતી છે તમે યુટ્યુબ પર મૂકી દેશો. તો સૌપ્રથમ તો જે યુટ્યુબ છે તેની યુઝરને એની જે પ્રિવસી પોલિસી છે તેમાં તમે આવા કોઈ બી કહી શકે કે અશ્લીલ મટીરિયલ્સ જે છે તે તમે અપલોડ નથી કરી શકતા, એ અલાવ જ નહીં કરશે. અને સેકન્ડલી કે અગર જો તમે એમને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળ્યા હો એ વ્યક્તિને, તો તમે એની લિંક્સ તમે સ્ટોર કરી શકો છો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને લોગ્સ માટે આપી શકો છો. અધરવાઇઝ સિમ્પલી તમે એને બ્લોક કરી દો અને વિથ ધ હેલ્પ ઓફ અપ્રોપ્રિએટ એવિડન્સ વોટ્સઅપને કમ્પ્લેન કરો. વોટ્સઅપમાં તમે જશો તો એમાં કોન્ટેક્ટ અસની અંદર તમને બધા ઓપ્શન મળશે કે જેમાંથી તમે વોટ્સઅપને કમ્પ્લેન કરી શકો છો. એન્ડ પેરેલલી તમે તમારા જે પણ 100 નંબરની આપણે વાત કરી તેવી રીતના લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને બી અપ્રોપ્રિએટ એવિડન્સ સાથે એની કમ્પ્લેન કરો. એટલે ઘણા બધા એવા બેઝિસ અગર હશે તો ઓન ધ બેઝિસ ઓફ ઓલ દેટ એવિડન્સ આ લોકો એમને ટ્રેક કરી અને એમને લોકેટ કરીને બિલકુલથી આગળ પનિશ કરી શકશે એવું આપણે બિલકુલ એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે સ્નેહલભાઈ વકીલાના સાથે આપણે ઘણી બધી સારી મહત્વની વાતો જાણી સમજી. આઈ હોપ આપણે બધા હવે આપણે સાયબર ક્રાઇમનો ભોગ નહીં બનીએ અને પ્લીઝ આપણે પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમ ઉપર ટ્રસ્ટ મૂકીને જ્યારે બી ભોગ બન્યા હોય તો તરત એમનો સંપર્ક કરીએ. તો દર્શક મિત્રો, આપણે મારી ટીમ, મારા દર્શક મિત્રો તરફથી સ્નેહલજી આપનો ખૂબ ખૂબ આભાર. અમારા શોમાં આવ્યા, અમને ખૂબ જ સારી માહિતી આપી. માય પ્લેઝર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ શો? આજે આપણે ખરેખર કંઈક અલગ જ વિષય ઉપર ચર્ચા કરી અને ખૂબ જ સારી માહિતી મેળવી. તો આ પણ આપની કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદ દ્વારા દર્શાવવા માંગતા હો તો નોંધી લો અમારું સરનામું 16/4 L કોલોની, નહેરુનગર 4 રસ્તા, અમદાવાદ. નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદ.